my wife, my life. हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। जो गाइस અમે કચરોને તો બહાર દીધું હવે અને બધું આને ગઈ ગયો। ગુડ મોર્નિંગ, જય રમાપે, જય માતા મિત્રો। ઉઠ્યા હતા, ઉઠીને ચા પીવું। જો ગજા બધું પાણીને બધું ભરાઈ ગયું। હવે ભેંસો પાઈ દીધી, બેસી જઈ ભેંસો પી અને બધું કુકરાઈ જોજો। હવે 4 વાગી ગયા તો 4 વાટી કાઢી મળી ગયો। એથી 4 વાટી કાઢી વાટી બેસો નાખી બેસો બે જઈ 4 એટલે ઊભી થઈ જાય। અમે 4 વાટી એટલે જો ગજા 4 વાટી કાઢી 4 વાટીને બેસો નાખી દેજો। આ પડી આમ કુકરો તાબા ચડી જાય બેસો 4 ખાવા વાટીને તો પીતી દેજો નાખી દે 4। હવે બેસો ખાઈ લી તો બેસો 4 તો નાખી દીધી। બેસો 4 ખાવા માંડી। હવે જો જવાડીથી તો પાણી પાડીને આપણે ઘેર આવી જઈએ। જો નારી અમે શાકભાજી આવી બધી ચોરી પેડા ગવાર ને તોદર જો બધું આપણે લોટ બાંધવાની તૈયારી કરી દઈએ। લોટ બાંધી કાઢી જો બધું લઈને બેસી લોટ બાંધી કાઢી લોટ બાંધી જો છીએ ભાઈને રોટલી કરવા માટે। જો ગજા બધું રોટલી બની જાય ભાઈનો શાક વઘારાય। तो गाइस अपना खा बेचे जो शाक पुलाव पुलाव क्या है पापड़ियों सास रोटली हो गया તો દાદાનું પાપડીનું શાક। हाँ और मोबाइल जो है जो सु गाइस हम खा बेचे। चलो खाई लिया खाई बन शांति मળી। गाइस अपना हुई जाता ना आइन જોયું તો એખાની હરવાઈ છે। ચાલ અરે ગાइस દોમ રેરું છે અંદરમાં ભેજી છે ઉંદેરિયા છે ને દોમ રેરિયા છે। પછી બધું ચા બનાવ્યા અને બધું ગૌ બાફા મૂકી જો ભેંસ પછી બે જઈશું। બધા બધો અમે ચા પીવા બે છીએ જો ઓ ચા પીવા બે જશે। 5 વાગે 5 વાગે એક જ ચા બનાવી રાત્રે ચા બનાવી 5 વાગે ચા પીવાની। મિત્રો જો આપણે નહીં ધોઈને કમ્પ્લેટ પાલી જાય છે। આ તો એક નવી બોલિંગ છે। તો જય માતાજી મિત્રો, આપણે નહીં ધોઈને કમ્પ્લેટ પાલી જાય છે। પાલી કમ્પ્લેટ આવું કરીએ છીએ ને હાલ ઘંટી સાફ કરીએ તો જો ડેનું નાખી દો ગવાનું તો જો ઘંટી આપણે ચાલુ કરી નાખીએ શકતો આપણે બધું ડેનું કરે છે। અને પેલો જશું પાણી ભરવા સીધું પીવાનો અમારો બોરે થયેલા બંધ નરીઓ મેં ગઈ નહીં નાખી તે સીધું ઘર આગળ પાછળ આવો વૈકન જો આપણે આવો આવી જાય એટલે પછી પેલી નરી છે સેટું આપણે ગોમના બોનની છે પહેલાંની જૂની બહુ ફરે ગઈ આટલા ધોમેલારું હતું જે ધોમો હતો એ રેવાય કાન હતું અને આ બાજુ વગેરે આપણે ચકલો બધો ફરે છે પેલી બાજુ કૂકરો છે આ બાજુ અંદર હાલ ચક્કી બેસી હોમો બીવાની છે રે હોમો સગાઈ ચક્કી પેલી બાજુ બેસી હોમો કૂકરો ફર ગઈ છે। આ જો અને મસ્ત ચક્કી આવી ગઈ છે એ રહી એવી ને એવી પેલી રહી જતી રહી મોય છે રે કુદાઈ રે ગઈ છે એ રહી। તો આ બાજુ તો ઘરમાં કમ્પ્લીટ એ વારી બારી કમ્પ્લીટ ચા પીને વારીને સફાઈ કરીને ગાય જ્યારે કમ્પ્લીટ વારી પાણી ભરવા જતી રહી તો આવશે એને ગાય થોડું પેટમાં દુખાઈ જાય એના કારણે વધારે બ્લોક બનાવતી નહીં આગળ તમે શરીરનું વીક પડી સારી કાલનું એટલે બ્લોક બનાવતી નહીં અત્યારે પાણી ભરવા લઈ રાગ હવે આવે છે કાંઈ કરવી થોડી હા દો પાણી ભરીને આવા ગઈ છે જાડે ખોન અમારે પાણી ભરીને આવે છે જાડી થઈ જઈશ ગાય તો વધારે રે ખાઈ જાડી થઈ જઈશ હો ગયા આવું હા જાડી નહીં થઈ જઈ તે પાણી ભરી લાઈ ગાય જો આ મારા સ્પેશિયલ રાતે લગભગ 12-1 વાગતા સુધી જાગું ને એટલે પીવા જોવા છે હું વાયખાન ભરીને મેં કસ વધારતો સાચી વાત કા હા બાયના પીવા જવું પડે એટલે એના કારણે વાયકામ ભરી મેકી દઈએ છીએ આપણે। જમે જઈએ છીએ પેલા ખેતરમાં બાંધ લેવા માટે તો આ બાદ તો પ્રિયા અને કાકો બે મરી જોયું આ ખેતરમાં બાંધ પડે છે ને તે લેવા જઈએ છીએ। આપણે ખેતરમાં તો સફાઈ કરવા માંડ્યો એટલે જે તે મોલો તો આવે જ કા એક હતું શોખન વધારે હતું
શિખર અમે જોઈ જ નહીં. બે તો મોટો તો પાકવા આવી ગયો. તો કાંઈ જો આપણે શાકભાજી જેવા આવી છે ને એમાં ટોમેટી મરચી ને એવું બધું વસ્તુ. કાપી દઉં હવે. ના રાધે ના બે આવવાથી એ બે હવે નવી પોકર ફૂટી જો ફૂટી જાય એટલે એક બે ત્રણ ચાર પોસું ખાતા ને જે હવા નહીં એટલી છે એ જ જે બે હઈએ તો જો આગળ આપણે ઘઉં કઢાઈ લીધા છે તના ઘેરે લઈ જા ઉસલો સવારે વર્ક કરવાનું છે અહીં ગાય જા તો બેસી જાઓ રોટલી કરવાની છે મકાઈ ના કરો ગવાનો લોટ બધે મકાઈ ના થઈ જાય રે જો ગઈ જા બધું શાક કરીએ બટાકાનું બધું બટાકાનું શાક ગાઈઝ આપણે હવે બેસે છીએ ફોન જોતા હતા સંભાવ જવું છે પેલા ખેતરમાં રોટલી ભરવાના બસ થાય છે રોટલી ભરવાની ટાઈમ આવી છે થઈ છે કાંઈ છે દ્વારી તપ થઈ છે ઘરી વારમાં તો બધો લોટ બંધાય છે અને અમારા કૂદ બસરા કર 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 સારે આમથી આમ ફરવાનું કૂદ 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 બીજી આવે એના જેવી કૂદતી કૂદતી બધે સાક્ષી કરવાનું બંને આપણે જોવા આવ્યા ઘરમાં બેસી હતા બટાકાનો છે ઝાટર હો દેખાય ચલો ઘરમાં લઈ જઈએ જોઈ જો ગઈ મેવા ખાવા બેસ્યો છીએ બટાકાનું શાક અને રોટલી શાક સાક્ષી પૂછા ના બધામાં પ્રિય હોવી જોઈએ હવે મેં ખાઈને બધું પાલી ગયો છું કચરો ને વાર દીધો વાસણ ઘસી કાઢ્યો અને આ બધું બેઠા ફોન જોવું એમાં પ્રિય તો હોવી જોઈએ ગાઈઝ આપણે તો પિયારીનું ઘર હતા ત્યારે તો ઊંઘી જઈને બહાર લઈ જઈએ તો આપણે ઊંઘીએ છીએ તો અમારા તરફથી ગુડ નાઇટ જયરામ આપીએ જય માતા મિત્રો તો ચલો કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાય જીવન તો શરદીને એવું થઈ જશે એના કારણે ઊંઘ્યા છે તો ચલો આપણે હોઈ જઈએ આવો